પાંડેસરા પોલીસ મથકની હદમાં જ્વેલર્સની દુકાનમાં બાકોરું પાડી દાગીના અને રોકડની ચોરી કરનાર રેડાઓને ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. સુરતના પાંડેસરા પોલીસ મથકની હદમાં જય અંબે જ્વેલર્સમાં પાછળની સાઈડે દિવાલમાં બાકોરું પાડી જ્વેલર્સમાંથી લાખોની સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી ભાગી છૂટેલા રેડાઓને ઝડપી પાડવા પાંડેસરા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ મેદાને હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે સુરત રેલવે સ્ટેશન સબરસ હોટલ પાસે લંબે હનુમાન રોડ પરથી 3 પીઢા ચોરો નંદુલુણા ડામર, દીવાન દુલેસિંહ ગામણ અને મુકેશ કાલુ દોડિયારને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન સહિતની મત્તા મળી 1,40,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી તેઓનો કબજો પાંડેસરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. દોરડાઓએ ગાંધીધામના અંજાર પોલીસ મથકની હદમાં પણ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી.